Hello and welcome everyone to another video lecture of English subject. I am Suraj Rajkotia. Today we will discuss about chapter number 4, that is subject verb agreement from grammar section. Let's have a quick view at contents, subject verb agreement, different rules and exercise. So let us start. Subject verb agreement. તો મિત્રો અહીંયા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની અંદર બે મુખ્ય શબ્દો છે. ફર્સ્ટ ઇઝ સબ્જેક્ટ એન્ડ સેકન્ડ ઇઝ વર્બ. આપણને બધાને ખ્યાલ છે સબ્જેક્ટ એટલે થાય છે કર્તા અને વર્બ એટલે કે ક્રિયાપદ. ઉપયોગ જોઈએ તો વર્બ મસ્ટ એગ્રી વિથ ઇટ્સ સબ્જેક્ટ ઇન નંબર એન્ડ પર્સન. એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર વાક્ય બનાવવું હોય ત્યારે કોઈ પણ વાક્ય બનાવવું હોય એટલે કે સેન્ટેન્સ ફોર્મ્યુલેટ કરવું હોય ત્યારે શું ધ્યાનમાં લેવું પડે? તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે ક્રિયાપદ છે એ હંમેશા કર્તાને અનુરૂપ હોવું જોઈએ. હવે કર્તાના પણ કંઈક પ્રકાર પડે છે. મુખ્ય 3 પ્રકાર છે. પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ. ટેન્સીસ નામના ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં જોઈ લીધું છે કર્તાના કેટલા પ્રકાર છે, કેવા પ્રકાર છે. એક વચન, બહુવચન, બરાબર છે. શોર્ટમાં બોલી જાવ તો આઈ, વી, યુ, હી, શી, ઇટ એન્ડ ધે. તો આટલા પ્રકારના કર્તાથી કોઈ પણ વાક્ય છે એ બનતું હોય છે. હવે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જ્યારે આપણે કોઈ પણ સેન્ટેન્સ ફોર્મ્યુલેટ કરીએ છીએ ત્યારે પર્ટિક્યુલર સબ્જેક્ટ પ્રમાણે પર્ટિક્યુલર વર્બ છે એ મૂકવું પડે, એનો ઉપયોગ કરવો પડે. તો એ કેવી રીતે કરવો એ આપણને આ ચેપ્ટરમાંથી શીખવા મળે. તો આ ચેપ્ટરમાંથી આપણે કર્તા છે એને આઈડેન્ટિફાય કરતા શીખશું અને એ કર્તા ઉપરથી ક્રિયાપદ કેવી રીતે મૂકવું એ આપણે શીખવાનું છે. તો સ્ટાર્ટ કરીએ રૂલ નંબર 1 થી. સિંગ્યુલર સબ્જેક્ટ ટેક્સ સિંગ્યુલર વર્બ. એટલે કે જ્યારે કર્તા એક વચનમાં હશે ત્યારે ક્રિયાપદ પણ એક વચનમાં જ આવશે. એક્ઝામ્પલ્સ જોઈએ તો ઇઝી છે. આપણે બધા રેગ્યુલરલી આવા પ્રકારના સેન્ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઇઝી રૂલથી સ્ટાર્ટ કરીએ છીએ. એક્ઝામ્પલ ઉપરથી વધારે આઈડિયા આવે. મીતા ઇઝ અ ગુડ ગર્લ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સબ્જેક્ટ તરીકે મીતા છે એ કેવો છે? સિંગ્યુલર છે. અને એની સાથે જે વર્બ યુઝ કરેલો છે ઇઝ, તો એ પણ સિંગ્યુલર આવશે. બરાબર છે. તો આ છે રૂલ નંબર 1, મીતા ઇઝ અ ગુડ ગર્લ. તો અહીંયા જેટલા પણ સેન્ટેન્સ લીધા છે બધામાં સબ્જેક્ટ છે એ કેવા છે? તો કે સિંગ્યુલર છે. અને એ પ્રમાણે ક્રિયાપદ છે એ પણ સિંગ્યુલર આપણે યુઝ કરીએ છીએ. તો આ ખૂબ જ ઇઝી રૂલ છે. આગળ જોતા જઈએ. એના પહેલા બીજા એક્ઝામ્પલ્સ છે એ વાંચી લઈએ. મીના પ્લેઝ હોકી નાઇસલી. મીના સિંગ્યુલર સબ્જેક્ટ, સામે વર્બ છે એ પણ સિંગ્યુલર આવે છે, પ્લેઝ. રોહન ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. રોહન ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. તો રોહન છે સબ્જેક્ટ સિંગ્યુલર છે એટલા માટે ક્રિયાપદ છે એ પણ સિંગ્યુલર આવે છે. એન એન્જિનિયર ઇઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. આગળ જોઈએ રૂલ નંબર 2. સિંગ્યુલર સબ્જેક્ટ જોઇન્ડ બાય સર્ટેન કનેક્ટર્સ ટેક્સ સિંગ્યુલર વર્બ. કર્તા જ્યારે એક વચનમાં હોય ત્યારે ક્રિયાપદ એ એક વચનમાં આવશે. ક્યારે? કર્તા જ્યારે એક વચનમાં હોય અને અમુક ચોક્કસ કનેક્ટર્સથી જોડાયેલા હોય ત્યારે પણ ક્રિયાપદ એક વચનમાં જ આવશે. હવે અહીંયા આપણને શું કહેવા માંગે છે કે જ્યારે વાક્યની અંદર એક કરતા વધારે કર્તાનો ઉપયોગ કરવામાં આવેલો હોય પરંતુ એ કરતા અમુક ચોક્કસ કનેક્ટર્સથી જોડાયેલા હશે ત્યારે ક્રિયાપદ હંમેશા એક વચનમાં જ આવશે. કનેક્ટર્સ છે એ કયા કયા હોય છે? તો એ આપણે જોઈએ તો એઝ વેલ એઝ છે, એલોંગ વિથ છે, ટુગેધર વિથ છે, ઇન એડિશન ટુ છે, અકમ્પેન્ડ બાય છે. તો આ પ્રકારના કનેક્ટર્સથી જ્યારે એક કરતા વધારે કરતા વાક્યની અંદર જોડાયેલા હશે ત્યારે ક્રિયાપદ હંમેશા એક વચનમાં જ મૂકવું પડે. એક્ઝામ્પલ ઉપરથી વધારે ખબર પડે. જોઈએ નંબર 1. મીતા ટુગેધર વિથ હર મધર વોઝ ઇન્વાઇટેડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે કર્તાનો ઉપયોગ થયો છે. એક છે મીતા, એક છે હર મધર. પરંતુ વાક્યની શરૂઆત જે કર્તાથી થઈ છે એ કર્તા અહીંયા આપણે મુખ્ય કર્તા તરીકે લેવાનું છે. તો વાક્યની શરૂઆત મીતાથી થાય છે. એ મીતા છે એ મુખ્ય કર્તા છે. ભલે હર મધર એ પણ આપેલું છે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કનેક્ટર ટુગેધર વિથ એ
કરતા જોડાયેલા છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે વોઝ ઇન્વાઇટેડ આપણું વાક્ય બને છે, નહીં કે વેર ઇન્વાઇટેડ. બરાબર છે? તો આપણે અહીંયા એ ખ્યાલ રાખવાનો છે. એવી જ રીતે જુદા જુદા એક્ઝામ્પલ્સ જોઈએ તો ધ મશીન એઝ વેલ એઝ ઇટ્સ સ્પેર પાર્ટ્સ ઇઝ મેડ વેરી કેરફુલી. મશીન તેના સ્પેર પાર્ટ્સની સાથે ખૂબ જ ચોકસાઈપૂર્વક બનાવેલું છે. વિશાલ એલોંગ વિથ અજય ઇઝ પ્લેઇંગ હોકી ઇન ધ ગાર્ડન. તો અહીંયા જોઈ શકીએ છીએ કે બે કર્તા આપેલા છે, એક છે વિશાલ, એક છે અજય. પરંતુ મુખ્ય કર્તા શું છે? વિશાલ. વિશાલ અજયની સાથે ગાર્ડનમાં એટલે કે મેદાનની અંદર હોકી રમી રહ્યો છે. તો અહીંયા ક્રિયાપદ છે એ વિશાલ પ્રમાણે આવશે. વિશાલ કેવો છે? સિંગ્યુલર છે, એટલા માટે ક્રિયાપદ છે એ ઇઝ આવે છે. ફોર્થ સેન્ટેન્સ જોઈએ. અમિત એકમ્પેન્ડ બાય વિજય લર્ન્સ ઇંગ્લિશ ડેઇલી. અમિત વિજયની સાથે હરરોજ ઇંગ્લિશ શીખે છે. તો આ ચોક્કસ પ્રકારના કનેક્ટર્સ વડે જ્યારે પણ કરતા એક કરતા વધારે કરતા જોડાયેલા હોય ત્યારે હંમેશા ક્રિયાપદ એક વચનમાં જ આવશે. આગળ જોઈએ. રૂલ નંબર 3. સિંગ્યુલર સબ્જેક્ટ્સ જોઇન્ડ બાય આઇધર or neither nor. Take a singular verb. Plural subject joined by these connectors. Take plural verb. તો અહીંયા શું કહેવા માંગે છે? જ્યારે પણ આઇધર ઓર અથવા નાઇધર નોર થી કરતા જોડાયેલા હશે અને એ પણ કરતા કેવા હશે તો કે સિંગ્યુલર હશે, ત્યારે ક્રિયાપદ કેવું આવશે? સિંગ્યુલર. અને આવા જ કનેક્ટર એટલે કે આઇધર ઓર અથવા નાઇધર નોર થી કરતા જોડાયેલા હશે અને એ બહુવચનમાં હશે એટલે કે પ્લુરલ હશે. બંને કરતા જ્યારે પ્લુરલ હશે ત્યારે ક્રિયાપદ પણ પ્લુરલ આવશે. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઉપરથી વધારે આઈડિયા આવે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આઇધર ધ મિકેનિક ઓર ધ ટેકનિશિયન વોઝ એટ ફોલ્ટ. તો અહીંયા સેન્ટેન્સ છે આઇધર ઓર થી જોડાયેલું છે. બે કરતા આપેલા છે, એક છે ધ મિકેનિક, એક છે ધ ટેકનિશિયન. બંને કેવા છે? સિંગ્યુલર છે. એટલા માટે આપણું ક્રિયાપદ છે એ પણ સિંગ્યુલર આવી ગયું, વોઝ એટ ફોલ્ટ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ એવી જ રીતે. નાઇધર ધ મટીરિયલ્સ નોર ધ મશીન્સ આર ડિફેક્ટિવ. તો અહીંયા બે કરતા છે, એક છે ધ મટીરિયલ્સ, એક છે ધ મશીન્સ. બંને કેવા છે? પ્લુરલ છે. એટલા માટે ક્રિયાપદ છે એ પણ પ્લુરલ આવે છે, આર. બરાબર છે? તો આ બે એક્ઝામ્પલ્સ ઉપરથી આપણને આઇધર ઓર નાઇધર નોર માટે ક્રિયાપદ કેવું આવે એ આપણને હવે ખબર પડી ગઈ. થર્ડ સેન્ટેન્સ. આઇધર ધ ડોક્ટર ઓર ધ સિંગર ઇઝ કલ્પ્રિટ. આઇધર ઓર થી જોડાયેલું છે, બે કરતા છે ધ ડોક્ટર, ધ સિંગર. બંને કેવા છે? સિંગ્યુલર છે. એટલા માટે ક્રિયાપદ પણ સિંગ્યુલર આવે છે, ઇઝ. આગળ જોઈએ. રૂલ નંબર 4 શું કહે છે? When singular and plural subjects are joined by either or neither nor, or not only but also, the verb agrees with the nearest subject. If nearest subject is plural, the verb will be plural. If the nearest subject is singular, the verb will be singular. તો અહીંયા થોડુંક ધ્યાનમાં શું રાખવાનું છે? જ્યારે પણ વાક્યની અંદર કરતા સિંગ્યુલર અથવા પ્લુરલ બંનેમાંથી કોઈ પણ આપેલા હોય, આઇધર ઓર અથવા નાઇધર નો અથવા નોટ ઓનલી એન્ડ બટ ઓલ્સો નો ઉપયોગ થયેલો હોય ત્યારે ક્રિયાપદ છે એ હંમેશા નજીકના કર્તાને અનુસરશે. એટલે કે નજીકનો કર્તા છે એ જો સિંગ્યુલર હશે તો ક્રિયાપદ પણ સિંગ્યુલર આવશે. નજીકનો કર્તા છે એ પ્લુરલ હશે તો ક્રિયાપદ પણ પ્લુરલ આવશે. એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ ઉપરથી વધારે આઈડિયા આવે. ફર્સ્ટ છે આઇધર મંજીત ઓર હિઝ બ્રધર્સ હેવ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. તો અહીંયા આપણે જોઈએ તો આઇધર ઓર થી વાક્ય બનેલું છે. બે કરતા આપેલા છે, એક છે મંજીત, સેકન્ડ છે હિઝ બ્રધર્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ સબ્જેક્ટ છે મંજીત છે, સિંગ્યુલર છે. સેકન્ડ સબ્જેક્ટ છે હિઝ બ્રધર્સ, એ પ્લુરલ છે. ક્રિયાપદની નજીકનો કર્તા છે એ હિઝ બ્રધર્સ થાય છે અને હિઝ બ્રધર્સ છે એ કેવું છે? પ્લુરલ છે. એટલા માટે ક્રિયાપદ છે એ પણ પ્લુરલમાં આવશે. ક્રિયાપદ તરીકે શું છે? હેઝ અથવા હેવ. તો હિઝ બ્રધર્સ છે એ પ્લુરલ છે, એટલા માટે ક્રિયાપદ પણ પ્લુરલ એટલે કે હેવ તરીકે હેવ નો ઉપયોગ આપણે કરેલો છે.
સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, નાઇધર ધ ટ્રેક્ટર્સ નોર ધ ટ્રેલર વોઝ સોલ્ડ. તો ટ્રેલર એટલે શું થાય મિત્રો? ટ્રેક્ટરનું જ એક સ્વરૂપ છે, પરંતુ ટ્રેક્ટર કરતા મોટું હોય તો એને આપણે ટ્રેલર તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આપણે જોઈએ તો સેન્ટેન્સ છે નાઇધર નોર થી બનેલું છે. બે કરતા છે, એક છે ધ ટ્રેક્ટર્સ અને બીજું છે ધ ટ્રેલર. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો ટ્રેક્ટર્સ છે એ કેવું છે તો કે પ્લુરલ છે, બહુવચનમાં છે. જ્યારે ટ્રેલર છે એ કેવું છે? સિંગ્યુલર છે, એક વચનમાં છે. અને ક્રિયાપદની નજીકનો કરતા શું છે તો કે ધ ટ્રેલર. ધ ટ્રેલર ક્રિયાપદની નજીક છે, સિંગ્યુલર છે, એટલા માટે ક્રિયાપદ પણ કેવું આવશે? સિંગ્યુલર જ આવશે. એટલા માટે જ અહીંયા ક્રિયાપદ તરીકે વોઝ નો ઉપયોગ કરેલો છે, નહીં કે વેર નો ઉપયોગ. તો હવે આ એક્ઝામ્પલ ઉપરથી આપણને આ રૂલ છે એ સમજાઈ ગયો હોવો જોઈએ. આગળનું એક્ઝામ્પલ જોઈએ, નોટ ઓનલી રામ બટ હિઝ બ્રધર્સ વેર ઓલ્સો પ્રેઝન્ટ. તો અહીંયા નોટ ઓનલી અને બટ ઓલ્સો નો ઉપયોગ થયો છે. નોટ ઓનલી રામ બટ હિઝ બ્રધર્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદની નજીકનો કરતા શું છે તો કે હિઝ બ્રધર્સ છે. ભલે રામ છે એ સિંગ્યુલર સબ્જેક્ટ છે, પણ હિઝ બ્રધર્સ છે એ પ્લુરલ સબ્જેક્ટ છે. એટલા માટે આપણે અહીંયા વોઝ નહીં પરંતુ વેર નો ઉપયોગ કરેલો છે, કેમ કે હિઝ બ્રધર્સ છે એ પ્લુરલ છે. એટલા માટે ક્રિયાપદ એટલે કે વર્બ છે એ પણ પ્લુરલ આવવું જોઈએ. ફોર્થ સેન્ટેન્સ જોઈએ એવી જ રીતે, નોટ ઓનલી હિઝ પેરેન્ટ્સ બટ હિઝ બ્રધર વોઝ ઓલ્સો પ્રાઉડ ઓફ હિમ. તો નોટ ઓનલી એન્ડ બેટ ઓલ્સો નો ઉપયોગ કરેલો છે. ફર્સ્ટ સબ્જેક્ટ છે હિઝ પેરેન્ટ્સ, પ્લુરલ છે, બહુવચન છે. ક્રિયાપદની નજીકનો સબ્જેક્ટ એટલે કે હિઝ બ્રધર સિંગ્યુલર છે, એક વચન છે. એટલા માટે ક્રિયાપદ તરીકે આપણે વોઝ નો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણો રૂલ નંબર 3 અને રૂલ નંબર 4 બંનેનું કન્ફ્યુઝન હવે ક્લિયર થઈ ગયું હશે. આગળ જોઈએ. અચ્છા, રૂલ નંબર 3, રૂલ નંબર 4 હજી કોઈ પણ કન્ફ્યુઝન હોય તો વિડીયોને પોઝ કરી આગળ લઈ અને ફરીથી એકવાર જે છે એ રિપીટ કરી લેવું, જેથી આપણને કોઈ પણ કન્ફ્યુઝન આમાં ન રહે. આગળ જોઈએ. રૂલ નંબર 5, સબ્જેક્ટ્સ જોઈન્ડ બાય એન્ડ ટેક અ પ્લુરલ વર્બ. બટ ઓબ્વિયસ છે, ખૂબ જ ઈઝી છે. શું કહે છે કે જ્યારે પણ કર્તા એન્ડ થી જોડાયેલા હશે ત્યારે હંમેશા ક્રિયાપદ કેવું આવશે તો કે પ્લુરલ એટલે કે બહુવચનમાં આવશે. તો આ વાક્ય જોઈને જ આપણને ખબર પડી જાય છે. ફર્સ્ટ જોઈએ, અમી એન્ડ સંતોષી આર ગુડ ફ્રેન્ડ્સ. બે કરતા છે, એન્ડ થી જોડાયેલા છે. કરતા એન્ડ થી જોડાયેલા હોય, એક હોય, બે હોય કે ત્રણ હોય, બરાબર છે, ત્યારે હંમેશા ક્રિયાપદ કેવું આવશે તો કે પ્લુરલ એટલે કે બહુવચનમાં જ આવશે. ધ ટ્રેક્ટર્સ એન્ડ ટ્રેલર આર આઉટ ઓફ ઓર્ડર. ટ્રેક્ટર્સ અને ટ્રેલર કેવા છે તો કે આઉટ ઓફ ઓર્ડર છે, હાલમાં અવેલેબલ નથી. આનો અર્થ આપણે આ રીતે કરી શકીએ. ત્યારબાદ ધ ડોક્ટર એન્ડ ધ એન્જિનિયર આર વર્કિંગ ટુગેધર. ડોક્ટર અને એન્જિનિયર બંને સાથે કામ કરી રહ્યા છે. તો આ છે રૂલ નંબર 5. નેક્સ્ટ જોઈએ રૂલ નંબર 6, સિંગ્યુલર સબ્જેક્ટ જોઈન્ડ બાય એન્ડ પ્રિસીડેડ બાય એવરી ટેક અ સિંગ્યુલર વર્બ. હવે રૂલ નંબર 5 નું થોડુંક મોડિફિકેશન અહીંયા જોવા મળે છે. શું કહેવા માંગે છે કે જ્યારે પણ કર્તા એન્ડ થી જોડાયેલા હોય પરંતુ વાક્યની શરૂઆત જ્યારે એવરી થી થતી હોય, કર્તા ભલે એન્ડ થી જોડાયેલા છે પરંતુ વાક્યની શરૂઆત જો એવરી થી થતી હોય ત્યારે ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર જ આવશે, એટલે કે એક વચનમાં જ આવશે. જોઈએ એક્ઝામ્પલ્સ. તો જો અહીંયા વાક્યની શરૂઆત બધા જ સેન્ટેન્સની અંદર એવરી થી થાય છે. એવરી પ્યુન ક્લર્ક એન્ડ ઓફિસર ઇઝ એટ વર્ક. બરાબર છે. જો એન્ડ થી કરતા જોડાયેલા છે, પ્યુન ક્લર્ક એન્ડ ઓફિસર, પરંતુ વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે તો કે એવરી થી. એટલા માટે આપણું ક્રિયાપદ છે એ હંમેશા કેવું આવશે? સિંગ્યુલર જ આવશે. એવરી ટીચર એન્ડ સ્ટુડન્ટ વોઝ વર્કિંગ હાર્ડ. એવરી વર્કર, સુપરવાઇઝર એન્ડ એન્જિનિયર કમ્સ ટુ વર્ક ડેઇલી. બરાબર છે. તો રૂલ નંબર 5 નું થોડુંક મોડિફિકેશન. રૂલ નંબર 5 માં શું હતું તો કે એન્ડ થી જોડાયેલા કરતા હતા ત્યારે ક્રિયાપદ છે એ કેવું આવતું હતું તો કે પ્લુરલ આવતું હતું. અહીંયા પણ એન્ડ થી જોડાયેલા કરતા છે પરંતુ વાક્યની શરૂઆત એવરી થી થતી હોય ત્યારે
હંમેશા ક્રિયાપદ સિંગ્યુલર જ આવશે. આગળ જોઈએ. રૂલ નંબર 7. ઈચ, એવરી, ઈચ વન, એવરીવન, એવરીબડી, આઈધર ઓફ, નાઈધર ઓફ, ટેક અ સિંગ્યુલર વર્બ. એટલે કે વાક્યની શરૂઆત જ્યારે પણ ઈચ, એવરી, ઈચ વન, એવરીવન, એવરીબડી, આઈધર ઓફ અથવા નાઈધર ઓફથી થતી હશે ત્યારે ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર જ આવશે. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. નાઈધર ઓફ ધ બોયઝ પ્લેઝ વેલ. જો ભલે અહીંયા બોયઝ લખેલું છે પરંતુ વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે તો કે નાઈધર ઓફ ધ બોયઝ પ્લેઝ વેલ. ગુજરાતી કરીએ તો શું થાય છે કે કોઈ પણ છોકરો સારું રમતો નથી. બરાબર છે. અહીંયા વાક્યનું ટ્રાન્સલેશન એવું ન થાય કે કોઈ પણ છોકરાઓ સારું રમતા નથી. અહીંયા ટ્રાન્સલેશન કરીએ તો એવું થાય છે કોઈ પણ છોકરો સારું રમતો નથી. બરાબર છે, કેમ કે વાક્યની શરૂઆત નાઈધર ઓફ થી થાય છે. એવી જ રીતે બીજા બધા સેન્ટેન્સ જોઈએ. ઈચ ઓફ ધ વર્કર્સ ઇઝ ડાયલિજન્ટ ઇન ધ વર્ક. એવરી મેન ડિઝાયર્સ ટુ બી રીચ. એવરીવન ઇઝ એન્જોયિંગ ઇન ધીસ પાર્ટી. બરાબર છે. તો ઈચ, એવરી, ઈચ વન, ઈચ ઓફ આ બધા આ શબ્દોનો ઉપયોગ આપણે ઓલરેડી ડિટર્મિનસ નામના ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ. આ બધા શબ્દોનો ઉપયોગ આપણે ડિટર્મિનસ નામના ચેપ્ટર્સમાં પણ કરી લીધો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. રૂલ નંબર 8. Introductory there in the beginning of a sentence can have singular or plural form. It depends on subject which follows the verb. હવે અહીંયા શું કહેવા માંગે છે મિત્રો? તો કે વાક્યની શરૂઆત જ્યારે પણ there થી થશે ત્યારે કર્તા પ્રમાણે ક્રિયાપદ મૂકવું. તો આનું ટ્રાન્સલેશન કંઈક આવું જ થાય છે. જ્યારે પણ વાક્યની શરૂઆત there થી થતી હોય ત્યારે ક્રિયાપદ હંમેશા કર્તા પ્રમાણે આવે. જોઈએ એક્ઝામ્પલ્સ. There is a book on the table. તો એ બુક છે, એક બુકની વાત છે એટલા માટે is આવે. બરાબર છે. હવે કરતા હોય અથવા ન હોય પરંતુ વાક્ય જોઈને આપણને એ ખબર પડી જવી જોઈએ. બરાબર છે. એક્ઝામ્પલ્સ આપેલા છે, એક્ઝામ્પલ્સ ઉપરથી આપણે વધારે આઈડેન્ટિફાઈ કરી શકીએ. શું છે? ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ ને સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. જો બંને સેમ લાગે. બરાબર છે. ફર્સ્ટ સેન્ટેન્સમાં શું છે? એ બુક છે એટલા માટે is આવ્યું. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ એવું જ છે પરંતુ બુક્સ એક કરતા વધારે પુસ્તકની વાત હોય ત્યારે બુક્સ છે એટલા માટે ક્રિયાપદ શું આવે તો કે આર. ત્યારબાદ there is a petrol pump near this highway. ત્યારથી વાક્યની શરૂઆત થાય છે. એક પેટ્રોલ પંપની વાત છે એટલા માટે is છે. there are restaurants near this highway. રેસ્ટોરન્ટ્સ એક કરતા વધારે રેસ્ટોરન્ટની વાત છે એટલા માટે ક્રિયાપદ શું આવે તો કે આર. બરાબર. તો આ છે રૂલ નંબર 8. નેક્સ્ટ જોઈએ. રૂલ નંબર 9. When the subject is title of a book or a journal, a quotation expressing a single idea, the verb is singular. કર્તા તરીકે જ્યારે પણ વાક્યની અંદર કોઈ પણ પુસ્તકનું ટાઇટલ આપેલું હોય, મૂવીનું ટાઇટલ આપેલું હોય, જર્નલનું ટાઇટલ આપેલું હોય અથવા તો કોઈ પણ એક એવો વિચાર આપેલો હોય ત્યારે વાક્યની અંદર ક્રિયાપદ છે એ હંમેશા સિંગ્યુલર જ આવશે. એક્ઝામ્પલ્સ જોઈએ તો 3 Mistakes of My Life is a very nice book by ચેતન ભગત. તો આપણે જોઈએ તો 3 Mistakes of My Life શું છે તો કે બુકનું નામ છે, પુસ્તકનું નામ છે. બરાબર છે. વાક્ય જોતા આપણને એવું લાગે કે 3 મિસ્ટેક્સ છે એટલા માટે ત્યાં આર આવવું જોઈએ, is ના આવવું જોઈએ. પરંતુ 3 Mistakes of My Life એ એક પુસ્તકનું નામ છે. પુસ્તકના નામની સાથે હંમેશા ક્રિયાપદ છે એ કેવું આવશે તો કે સિંગ્યુલર જ આવશે. is એટલા માટે અહીંયા આપણો આન્સર આવે. ત્યારબાદ જોઈએ તો ઓલ મેન આર ક્રિએટેડ ઇક્વલ is a doubtful sentence. બરાબર છે. તો આ શું છે? એક કોટેશન છે. કોટેશન એક્સપ્રેસિંગ અ સિંગલ આઈડિયા. બરાબર છે. કોટેશન છે એટલા માટે અહીંયા ક્રિયાપદ છે એ is આવે છે. ત્યારબાદ જોઈએ 3 Idiots is a motivational movie. 3 Idiots શું છે? મૂવીનું નામ છે. બરાબર છે. પુસ્તક અથવા મૂવી અથવા જર્નલ અથવા મેગેઝિન. બરાબર છે. કોઈ પણ નામની વાત કરેલી હોય ત્યારે હંમેશા ક્રિયાપદ સિંગ્યુલર જ આવશે. આગળ જોઈએ. રૂલ નંબર 10. When 2 or more nouns connected by and
represent a single item that take a singular verb. જ્યારે બે કરતા વધારે નાઉનની વાત કરેલી હોય વાક્યની અંદર અને એન્ડ થી જોડાયેલા હોય, પરંતુ એ બંને નામ છે એ કોઈ પણ એક ક્વોન્ટિટી દર્શાવતા હોય, કોઈ પણ એક વસ્તુનો નિર્દેશ કરતા હોય, ત્યારે પણ ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર જ આવશે. એક્ઝામ્પલ જોઈએ. બ્રેડ એન્ડ બટર ઇઝ હિઝ ફેવરિટ સ્નેક. તો અહીંયા ભલે બ્રેડ અને બટર બે અલગ અલગ વસ્તુ લાગતી હોય, પરંતુ નિર્દેશ શું કરે છે તો કે એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. અને શું તો કે નાસ્તો. બ્રેડ એન્ડ બટર ઇઝ હિઝ ફેવરિટ સ્નેક, નહીં કે આર. બરાબર છે, ત્યાં આપણો આન્સર ઇઝ જ આવવો જોઈએ, કેમ કે એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. એવી જ રીતે સેકન્ડ જોઈએ તો પેપર એન્ડ પેન્સિલ ઇઝ ધ સ્ટેશનરી આઈ વોન્ટ. મને જે સ્ટેશનરી જોઈએ છે એ શું છે? પેપર અને પેન્સિલ. તો અહીંયા સ્ટેશનરીનો નિર્દેશ કરે છે. બરાબર છે. પેપર એન્ડ પેન્સિલ ભલે એન્ડ થી જોડાયેલા હોય, પરંતુ એ બંને શબ્દો છે એ એક સ્ટેશનરી એટલે કે એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. એટલા માટે ત્યાં પણ આપણો આન્સર છે એ ઇઝ જ આવવો જોઈએ. આગળ જોઈએ. રૂલ નંબર 11. ઓલ and some are plural when used with countable noun, but they are singular when used with uncountable nouns. જ્યારે વાક્યની અંદર ઓલ અથવા સમનો ઉપયોગ થયેલો હોય અને નાઉન છે એ કાઉન્ટેબલ હોય, કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવું નાઉન હોય, ત્યારે વાક્યની અંદર ક્રિયાપદ છે એ હંમેશા કેવું આવશે તો કે પ્લુરલ એટલે કે બહુવચનમાં આવશે. પરંતુ જ્યારે ઓલ અથવા સમ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ થયો હોય અને નાઉન છે એ કેવું હોય તો કે અનકાઉન્ટેબલ હોય, ન ગણી શકાય તેવું હોય, ત્યારે હંમેશા વાક્યની અંદર ક્રિયાપદ છે એ સિંગ્યુલર જ આવશે. હવે આપણે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન કોને કહેવાય એ આપણે ઓલરેડી જોઈ લીધું છે. કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા શબ્દો, અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવા શબ્દો અથવા તો વસ્તુનો નિર્દેશ કરતા હોય. બરાબર છે. તો પેપર છે, પેન્સિલ છે, ત્યારબાદ ફ્રૂટ્સ છે, ઓરેન્જીસ છે, મેંગો છે, એપલ્સ છે. તો આ બધા શબ્દો છે એ કેવી કેટેગરીમાં આવે તો કે કાઉન્ટેબલ, ગણી શકાય. 1 છે, 2 છે, 3 છે, 4 છે, વોટેવર. એવી જ રીતે અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય તેવી વસ્તુ હોય, જેમ કે પેટ્રોલ છે, મિલ્ક છે, વોટર છે. બરાબર છે, એ ગણી ન શકાય. એટલા માટે અનકાઉન્ટેબલ નાઉનની કેટેગરીમાં આવે. બરાબર છે. તો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે જ્યારે પણ કાઉન્ટેબલ નાઉનનો ઉપયોગ થયો હોય, ઓલ અથવા સમ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ વાક્યમાં થયો હોય, ત્યારે વાક્યની અંદર ક્રિયાપદ છે એ હંમેશા પ્લુરલ એટલે કે બહુવચનમાં આવશે. અને જ્યારે અનકાઉન્ટેબલ નાઉનનો ઉપયોગ વાક્યમાં થયો હોય અને ઓલ અથવા સમ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ વાક્યમાં હોય, ત્યારે હંમેશા ક્રિયાપદ છે એ સિંગ્યુલરમાં આવશે. એક્ઝામ્પલ ઉપરથી વધારે આઈડિયા આવે. જોઈએ એક્ઝામ્પલ નંબર 1. ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર એબસન્ટ ટુડે. ઓલનો ઉપયોગ થયો છે. સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ શું છે તો કે કાઉન્ટેબલ, 1 2 3 4 ગણી શકીએ છીએ. બરાબર છે. એટલા માટે જોઈએ અહીંયા ક્રિયાપદ કેવું છે તો કે પ્લુરલ, નિયમ પ્રમાણે. બરાબર છે. આર. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. સમ ઓફ ધ મટીરિયલ ઇઝ નોટ ઓફ ગુડ ક્વોલિટી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મટીરિયલ. બરાબર છે. કયા મટીરિયલની વાત છે ખબર નથી, અનકાઉન્ટેબલ છે, ન ગણી શકાય તેવું છે, સમનો ઉપયોગ થયેલો છે. એટલા માટે અહીંયા ક્રિયાપદ છે એ કેવું આવશે તો કે સિંગ્યુલર જ આવશે, ઇઝ. થર્ડ જોઈએ. ઓલ ઓફ હિઝ ટેન્શન હેઝ ગોન. ટેન્શન ન ગણી શકાય તેવું છે. ટેન્શનના જે છે એ પ્રકાર હોઈ શકે, પરંતુ ગણી ન શકાય. 1 ટેન્શન છે, 2 ટેન્શન છે, 3 છે, એવું આપણે ગણી ન શકીએ. બરાબર છે. ઘણું બધું ટેન્શન છે એવું કહી શકીએ. બરાબર છે. ચોક્કસ માપ ન હોય, ન ગણી શકાય. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ અહીંયા વાક્યની અંદર કે હેવ નો ઉપયોગ નથી કરેલો, પરંતુ હેઝ નો ઉપયોગ કરેલો છે. હેઝ એટલે કે સિંગ્યુલર. બરાબર છે. તો આ છે રૂલ નંબર 11. નેક્સ્ટ જોઈએ રૂલ નંબર 12. નન is always singular when used with uncountable nouns. Sometimes it may be singular or plural when used with countable noun. None નો ઉપયોગ NONE, નન એટલે કે નો વન નું શોર્ટ ફોર્મ. નો વન એટલે કાંઈ નહીં અથવા તો કોઈ નહીં.
જ્યારે પણ વાક્યની અંદર નનનો ઉપયોગ કરેલો હોય અને અનકાઉન્ટેબલ નાઉન સાથે ઉપયોગ કરેલો હોય ત્યારે ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર આવશે. અનકાઉન્ટેબલ એટલે શું, કાઉન્ટેબલ એટલે શું આપણે આગળ જોઈ લીધું. પરંતુ જ્યારે પણ કાઉન્ટેબલ નાઉન સાથે નનનો ઉપયોગ કરેલો હોય ત્યારે એ સિંગ્યુલર પણ હોઈ શકે અને પ્લુરલ પણ હોઈ શકે. એ વાક્ય ઉપરથી આપણને ખબર પડી શકે. એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ છે, નન ઓફ ધ ડીઝલ હેઝ બીન યુઝડ. બરાબર છે. તો ડીઝલ કેવી ક્વોન્ટિટી છે, અનકાઉન્ટેબલ છે, નનનો ઉપયોગ કરેલો છે, એટલા માટે અહીંયા આપણો આન્સર આવે હેઝ, એટલે કે સિંગ્યુલર. સેકન્ડ જોઈએ, નન ઓફ ધીઝ બુક્સ હેવ બીન રેડ યેટ. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા નનનો ઉપયોગ કરેલો છે, બુક્સ ગણી શકાય તેવી ક્વોન્ટિટી છે, એટલા માટે આપણે ત્યાં હેવનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ થર્ડ જોઈએ, નન ઇઝ એબસન્ટ ટુડે ઇન ધ ક્લાસ. આજે ક્લાસમાં કોઈ પણ એબસન્ટ નથી. બરાબર છે. રૂલ નંબર 13 નેક્સ્ટ જોઈએ, વેન અ પ્લુરલ નંબર ઇઝ યુઝડ ફોર ડિસ્ટન્સ, વેઇટ, હાઇટ ઓર અમાઉન્ટ ઓફ મની ઇટ ટેક્સ અ સિંગ્યુલર વર્બ. તો આ વાક્ય ઉપરથી આપણને ખબર પડી જાય એવું જ છે. શું કહેવા માંગે છે કે જ્યારે પણ ડિસ્ટન્સ એટલે કે અંતરની વાત હોય, વેઇટ એટલે વજનની વાત હોય, હાઇટ એટલે ઊંચાઈ હોય, અથવા અમાઉન્ટ ઓફ મની પૈસાની વાત કરવામાં આવેલી હોય અને એ કેવી હોય તો કે પ્લુરલ એટલે કે બહુવચનમાં આપેલા હોય ત્યારે હંમેશા ક્રિયાપદ છે એ એક વચનમાં જ આવે. એક્ઝામ્પલ્સ જોઈએ તો ફર્સ્ટ જોઈએ, 1000 રૂપીઝ ઇઝ નોટ અ બિગ અમાઉન્ટ ધીસ ડેઝ. તો 1000 રૂપીઝ નંબરની દ્રષ્ટિએ જોવા જઈએ તો વધારે છે. બરાબર છે. પરંતુ 1000 રૂપીઝ પૈસાની વાત છે એટલા માટે અહીંયા આપણું ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર જ આવશે. બીજા એક્ઝામ્પલ્સ જોઈએ એવી જ રીતે, 100 માઇલ્સ ઇઝ નોટ અ લોંગ ડિસ્ટન્સ ફોર હિમ. ડિસ્ટન્સની વાત કરેલી છે. ભલે આંકડાની દ્રષ્ટિએ 100 માઇલ્સ વધારે લાગે છે, પરંતુ ડિસ્ટન્સની વાત છે એટલા માટે અહીંયા આપણું ક્રિયાપદ છે ઇઝ નોટ આવશે, નહીં કે આર નોટ. ત્યારબાદ જોઈએ થર્ડ સેન્ટેન્સ, 10 feet is nothing for a good athlete. 10 feet બરાબર છે, નંબરની આંકડાની દ્રષ્ટિએ વધારે છે, પરંતુ હાઇટની વાત કરવામાં આવેલી છે એટલા માટે આપણું ક્રિયાપદ છે એ હંમેશા સિંગ્યુલર જ આવશે. આગળ જોઈએ, રૂલ નંબર 14, કલેક્ટિવ નાઉન્સ આર કન્સિડર્ડ સિંગ્યુલર. કલેક્ટિવ નાઉનની વાત કરવામાં આવેલી હોય ત્યારે એ હંમેશા આપણે કેવું ગણીએ છીએ તો કે સિંગ્યુલર, એક વચનમાં ગણીએ છીએ. પરંતુ એમાં પણ થોડા અપવાદ છે. એ અપવાદ કયા કયા છે એ જોઈએ. સો તે ટેક અ સિંગ્યુલર વર્બ, આગળ જોયું એમ. બટ કલેક્ટિવ નાઉન્સ સચ એઝ કેટલ, પીપલ, ફોક એક્સેટ્રા ઓલવેઝ ટેક અ પ્લુરલ વર્બ. જ્યારે પણ કલેક્ટિવ નાઉનમાં કેટલની વાત હોય, કેટલ એટલે કે ઢોર ડાકરા, પીપલ લોકોની વાત હોય, ફોક એટલે પણ લોકો, તો આવા બધા શબ્દોનો ઉપયોગ કરેલો હોય કલેક્ટિવ નાઉન તરીકે ત્યારે હંમેશા ક્રિયાપદ છે એ પ્લુરલ મૂકવું, એટલે કે બહુવચનમાં મૂકવું. એક્ઝામ્પલ જોઈએ, માય ફેમિલી ઇઝ અ હેપી ફેમિલી. ફેમિલી કેવું છે વર્ડ, ફેમિલી એ કલેક્ટિવ નાઉન છે, એટલે કલેક્ટિવ નાઉન સાથે આપણે શું કરીએ છીએ, સિંગ્યુલર વર્બ મૂકીએ છીએ. માય ફેમિલી સાથે ઇઝ આવે. પરંતુ આપણે આગળ જોઈએ સેકન્ડ સેન્ટેન્સ, ધ કેટલ. ધ કેટલ એટલે કે ઢોર ડાખરા ગાયોનું પણ હોય અથવા ભેંસોનું પણ હોય. ત્યારે હંમેશા આપણે યાદ રાખવાનું છે કે કલેક્ટિવ નાઉનમાં કેટલ, પીપલ, ફોક આવું બધું આપેલું હોય ત્યારે આપણું જે ક્રિયાપદ બનશે એ હંમેશા પ્લુરલ જ બનશે. ધ કેટલ આર ગ્રેઝિંગ ઓન ધ ફિલ્ડ. ત્યારબાદ જોઈએ, મેની પીપલ. પીપલ શબ્દ આવે છે એટલા માટે ત્યાં આવશે હેવ ગેધર્ડ એટ ધ ગાર્ડન. નેક્સ્ટ જોઈએ, ધ ફોક આર એન્જોયિંગ ધ ડાન્સ કોમ્પિટિશન. બરાબર છે. તો આ છે રૂલ નંબર 14. નેક્સ્ટ જોઈએ રૂલ નંબર 15. A singular or plural verb is used as per the noun written before of, many, few, a few are plural. Each, none, little, a little, much are singular. તો અહીંયા જે પણ શબ્દોની આપણે વાત કરવામાં આવેલી છે, બિફોર છે, ઓફ છે, મેની છે, ફ્યુ, એ ફ્યુ, લિટલ, એ લિટલ, તો આ બધા જ શબ્દોનો ઉપયોગ આપણે ડિટર્મિનર્સ નામના ચેપ્ટરની અંદર ઓલરેડી કરી લીધો છે. અહીંયા જસ્ટ રિપીટ થાય છે એટલા માટે આપણે ડીપમાં જતા નથી, ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઉપરથી આપણને વધારે આઈડિયા આવશે.
પ્લુરલ ક્રિયાપદ ક્યારે આવશે, સિંગ્યુલર ક્રિયાપદ ક્યારે આવશે, બરાબર છે, એ હવે આપણને ખબર પડી જાય. A few of the girls have done their task, બરાબર છે, a few નો ઉપયોગ થયો છે, ક્રિયાપદ છે એ કેવું આવશે તો કે પ્લુરલ. લિટલ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ, લિટલ નો ઉપયોગ થયેલો છે, લિટલ નો ઉપયોગ છે એટલા માટે ક્રિયાપદ છે એ સિંગ્યુલર આવશે. મચ ઓફ હિઝ ટેન્શન વોઝ રિમૂવ્ડ આફ્ટર એડવાઇઝિંગ હિમ. એન્ડ ફોર્થ જોઈએ, મેની બોયઝ આર ઇન ધ લાઇબ્રેરી રાઇટ નાઉ. તો આ છે ડિફરન્ટ રૂલ્સ ફોર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જ્યારે પણ વાક્ય બનાવવું હોય ત્યારે વાક્ય બનાવતી વખતે ધ્યાનમાં લેવા જેવા નિયમો. શેના માટેના નિયમો છે તો કે કર્તા અને ક્રિયાપદ, એટલે કે કર્તા પ્રમાણે ક્રિયાપદ કેવી રીતે મૂકવું વાક્યની અંદર, એ આ બધા રૂલ્સ જોઈ અને હવે આપણને ખબર પડી જવી જોઈએ. આગળ જોઈએ, એક્સરસાઇઝ છે એ હવે તમને આવડતી હશે. આન્સર ઓલરેડી મેં અહીંયા લખીને આપેલા છે, એકવાર આપણે રિપીટ કરી લઈએ, વધારે આપણને આઈડિયા આવે. ફર્સ્ટ જોઈએ, ધ કલર ઓફ ધ વોલ્સ ઇઝ રિયલી એટ્રેક્ટિવ. જો અહીંયા ધ કલર ઓફ ધ વોલ્સ છે તો કરતા આપણને હવે આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. આપણો આ ચેપ્ટરનો એમ જ એ છે કે આપણને સબ્જેક્ટ જે છે એ આઈડેન્ટિફાય કરતા આવડે તો એના ઉપરથી આપણે વર્બ છે એ સાચો મૂકી શકીએ, બરાબર છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ તો આમાં કર્તા શું બને છે તો કર્તા છે ધ કલર. ધ કલર ઓફ ધ વોલ્સ ઇઝ રિયલી એટ્રેક્ટિવ, બરાબર છે. તો હવે કરતા આઈડેન્ટિફાય કરતા આપણને આવડતું હોય તો આનો સાચો આન્સર આપણે જોયા વગર પણ લખી શકીએ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ એવી જ રીતે, જો એવા સેમ મૂક્યું છે, સેમ એક્ઝામ્પલ લીધું છે કે આપણને વધારે આઈડિયા આવે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, ધ કલર્સ ઓફ ધ વોલ આર રિયલી એટ્રેક્ટિવ. તો કરતા શું બને છે ધ કલર્સ. કલર્સ છે એક કરતા વધારેની વાત છે એટલા માટે ક્રિયાપદ પણ કેવું આવશે તો કે પ્લુરલ, બહુવચન આર. થર્ડ સેન્ટેન્સ જોઈએ એવી જ રીતે, ધ કલર્સ ઓફ ધ વોલ્સ આર રિયલી માર્વેલસ. ફોર્થ જોઈએ, હિઝ યુઝ ઓફ ડિફિકલ્ટ વર્ડ્સ એન્ડ આઇડિયમ્સ. તો અહીંયા આપણો કર્તા શું બને છે તો કે હિઝ યુઝ, બરાબર છે. તેના શબ્દો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવાની જે રીત છે એ કેવી છે તો કે એ બધાને અપીલ કરે છે, એ બધાને ગમે તેવી છે. તો અહીંયા કરતા છે હિઝ યુઝ, બરાબર છે, અને એટલા માટે આપણો આન્સર આવે અપીલ્સ ટુ ઓલ. ત્યારબાદ જોઈએ, ધેર વેર સેવરલ પીપલ ઇન ધ ઓપન ફિલ્ડ. હમણાં જ આપણે જોયું એવી રીતે પીપલ શબ્દ આવે ત્યારે પીપલની સાથે હંમેશા ક્રિયાપદ છે એ કેવું આવશે તો કે પ્લુરલ જ આવશે. ધ કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ લોન. ઓકે, અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ગ્રેઝિંગ પછી ઇન આવવું જોઈએ, એ થોડું ધ્યાનમાં લેવું. ત્યારબાદ જોઈએ, ધ સાઉન્ડ ઓફ ધ બેલ્સ ફ્રોમ ધ ટેમ્પલ્સ ઇઝ ઇઝીલી હર્ડ એવરીવેર ઇન ધ વિલેજ. તો અહીંયા આપણે સેન્ટેન્સ વાંચીએ તો આમાં આપણી મિસ્ટેક હવે થવી જોઈએ નહીં. ધ સાઉન્ડ છે એ કરતા છે, નહીં કે ધ સાઉન્ડ ઓફ બેલ્સ. ધ સાઉન્ડ કરતા છે, સાઉન્ડ એટલે કે અવાજ, બરાબર છે, એટલા માટે આપણું ક્રિયાપદ બનશે ઇઝ. ત્યારબાદ જોઈએ, ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ અ બુક ઇચ. ઓલથી વાક્યની શરૂઆત થઈ છે અને કેવો નાઉન છે તો કે કાઉન્ટેબલ. શું કામે? સ્ટુડન્ટની વાત કરેલી છે, કાઉન્ટેબલ છે અને કેવું આપેલું છે તો કે બહુવચનમાં આપેલું છે, એટલા માટે ક્રિયાપદ પણ હેવ આવે છે. ત્યારબાદ જોઈએ, આઈધર રમેશ ઓર હિઝ બ્રધર સુરેશ વર્ક્સ ઓન ધીસ મશીન. આઈધર ઓર નો ઉપયોગ થયો છે, બે કરતા છે, રમેશ ઓર હિઝ બ્રધર સુરેશ, બંને કરતા કેવા છે સિંગ્યુલર છે, એટલા માટે ક્રિયાપદ છે એ પણ સિંગ્યુલર આવે છે. 10th જોઈએ, ધ ટ્રબલ વિથ ધીસ ચિલ્ડ્રન ઇઝ ધેર બિહેવિયર. તો અહીંયા આપણે વાક્ય વ્યવસ્થિત વાંચીએ તો ધીસ ચિલ્ડ્રન છે એ કરતા નથી પરંતુ કરતા છે ધ ટ્રબલ, બરાબર છે, અને ધ ટ્રબલ છે એક વચન છે, સિંગ્યુલર છે, એટલા માટે ક્રિયાપદ છે એ ઇઝ આવે છે. તો આઈ હોપ કે હવે આ ચેપ્ટર એટલે કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આપણે જોયું, ડિટેલમાં સ્ટડી કર્યું, ડિફરન્ટ રૂલ્સ આપણે જોયા,
તો હવે આપણને કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ છે એ બનાવતા આવડવું જોઈએ. હવે સો આઈ થિંક કે હવે આપણને આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે નહીં. બરાબર છે. વિડીયો છે એને એક વાર નહીં પરંતુ 2 વાર જુઓ, રિપીટ કરીને જુઓ. બરાબર છે, કે જેથી આપણને આ ચેપ્ટરમાં હવે કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એ કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો, વિડીયો લેક્ચર જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.